રાધે રાધે. કર્મણ્ય એવા અધિકારસ્થેમાં ફલેષુ કદાચન. ભગવદ્ ગીતાની અંદર આપણે વારંવાર આ શ્લોક સાંભળ્યો છે, પણ તે છતાં આપણે એનો સાચો અર્થ જાણતા નથી. કઈ રીતે અને શા માટેનો શું અર્થ છે આપણને ખબર છે નહીં. આ એક જ શ્લોકની અંદર આપણા આખા જીવનનો ભાવાર્થ છે. આ એક જ શ્લોકની અંદર આપણું જીવન વણાયેલું છે. હંમેશા આપણા મનમાં પ્રશ્ન ઊભો થતો હોય છે કે આપણી સાથે જ દુઃખો કેમ આવે છે, આપણા જીવનમાં તકલીફો કેમ આવે છે. પરિવારમાં રહેતા હોય તો પરિવારમાં પ્રેમ ના મળે, નોકરી કરતા હોઈએ તો અનેક વર્ષો સુધી આપણું જીવન, આપણા દિવસો, આપણી રજાઓ બધું જ છોડી અને આપણા મેનેજરને આપણી કંપનીને ઉપર લાવવાનો પ્રયાસ કર્યો, તે છતાં આપણાને એ નોકરી ઉપર આપણાને પ્રમોશન મળતું નથી. કેમ આપણી સાથે આવું થાય છે? સારામાં સારો બિઝનેસ છે પણ તે છતાં આપણાને બિઝનેસમાં પ્રોફિટ મળતો નથી. વધારે દર વર્ષે જે ઇન્ક્રીમેન્ટ જે મળવું જોઈએ, વધારે પડતું પ્રોફિટ થવું જોઈએ, દર વર્ષે આપણું પ્રોફિટ પ્લસ થતું નથી, હંમેશા માઇનસમાં અથવા સામાન્ય રહે છે. સમાજમાં જઈએ તો માન સન્માન ના મળે, પદ પ્રતિષ્ઠા ના મળે. ક્યારેય પણ જીવનમાં મિત્રો સાથે ગયા હોય તો પણ આપણું સન્માન જળવાય નહીં. પરિવારની સાથે રહેતા હોઈએ, સમાજની, કુટુંબની અંદર રહેતા હોય, તે છતાં આપણું સારું કોઈ બોલી ના શકે. આવા પ્રશ્નો આપણને ઊભા થતા હોય છે. તો એટલા માટે પ્રસંગ, એ પરિસ્થિતિને બદલવા માટે આપણી માટે સરસ મજાનો મોટિવેશનલ વિડીયો લઈને આવ્યો છું. જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. એક માણસ, મેનેજર, રાત્રિના 12 વાગે ટેબલ ઉપર બેઠો હોય છે, રિસેપ્શન ઉપર. ત્યાં આગળ પતિ પત્ની બંને જણા આવે છે અને કહે છે કે અમારે રૂમ જોઈએ છે. રાત્રિના 12 વાગ્યાનો સમય છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે, મારી ગાડી બગડી છે, તો અમને રૂમ મળશે? મેનેજરે કહ્યું કે એક પણ રૂમ ખાલી છે નહીં, આપને રૂમ નહીં મળે. તો કે ક્યાંક જોવો ને ક્યાંક મળી જાય. તો કે સાહેબ પણ રૂમ જ ખાલી નથી, તમને કેવી રીતે વ્યવસ્થા આપો? ટેબલ ઉપર હાથ પછાડી ગુસ્સામાં આવી ગયો. મેનેજરે કહ્યું કે સર, શું તકલીફ છે તમને? કંઈ પ્રોબ્લેમ થયો છે? તો કે મારી ગાડી બગડી છે ને આવું થયું છે મારી સાથે. તો કે આટલામાં ક્યાંય મેકેનિક મળશે? તો કે 5 થી 7 કિલોમીટર સુધી તમે જશો તો મેકેનિક મળશે, બાકી નાનકડું આ ગામડું છે ને, હોટલ પણ નાની છે, ક્યાંય પણ તમને કોઈ કામ કરવાવાળો મેકેનિક મળશે નહીં. એટલે માણસ વિચાર કરે કે શું કરવું. બંને પતિ પત્ની એકબીજાને સામું જોવે છે. ત્યારે મેનેજર કહે છે કે આપને જો તકલીફ ના હોય, આપને જો પ્રોબ્લેમ ના હોય તો અમને સર્વિસ રૂમ આપવામાં આવે છે, જે અમારો પોતાનો સર્વન્ટ રૂમ હોય છે, રાત્રે દરમિયાન સુવાનો. જો બની શકે તો આપને પ્રોબ્લેમ ના હોય, તકલીફ ના હોય તો આપ આજની રાત્રે ત્યાં આગળ આપ સૂઈ શકો છો. રૂમ બતાવે છે, કહે છે કે થોડોક અસ્તવ્યસ્ત છે, તો કહે કે ચિંતા ના કરશો, અમે મેનેજ કરી લેશું. રાત્રે દરમિયાન સૂતા છે. સવાર, મેનેજર આખી રાત જાગ્યો છે, પોતાના ટેબલ ઉપર, ખુરશી ઉપર બેઠો છે. સવાર પડીને એનો સ્ટાફનો કોઈ વ્યક્તિ આવ્યો, એક કાગળ લઈને આવીને કહે છે કે તમારે મોટી હોટલની અંદર ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે, તમારું સિલેક્શન ત્યાં થયું છે. આ વાત સાંભળીને મેનેજર વિચાર કરે છે કે મેં ક્યાંય ઇન્ટરવ્યૂ માટે એપ્લિકેશન નથી આપી, ક્યાંય કોઈને ઇન્ટરવ્યૂ માટે વાત નથી કરી, મને મોટી હોટલની અંદર ઇન્ટરવ્યૂ દેવા માટે જવાનું છે. વિચાર કરે છે, પણ તે છતાં એ દિવસે એ મેનેજર તે મોટી હોટલમાં જાય છે. એ હોટલમાં જઈ મેનેજરને મળે છે, પણ મેનેજર એનો ફેસ ફેરવીને ખુરશીમાં બેઠો છે અને પૂછે છે કે સર, મેં ક્યાંય ઇન્ટરવ્યૂ તો આપ્યું નથી, તે છતાં મને કેમ બોલાવવામાં આવ્યો, મને કેમ સિલેક્ટ કરવામાં આવ્યો? ત્યારે એ વ્યક્તિ કહે છે કે તમારું સિલેક્શન તો ક્યારનું થઈ ગયું છે. અને ખુરશી ફેરવીને એની સન્મુખ સામે જોવે છે અને એ મેનેજર જોઈને વિચાર કરે છે, આ તો એ જ વ્યક્તિ કે જે રાત્રિ દરમિયાન મેં સુવાની વ્યવસ્થા એમને આપી હતી, રાત્રે ધોધમાર વરસાદ થતો હતો, મારી ગાડી બગડી ગયેલી હતી, અને આ તો એ જ વ્યક્તિ છે, પતિ પત્નીમાં એ પતિ છે, આ તો એ જ માણસ છે. તો કે સર તમે? તો કે હા, આટલો શ્રેષ્ઠ, આટલો સારો માણસ જો રાત્રે 12 વાગ્યાના સમયની અંદર હોટલની અંદર કોઈની મદદ કરી શકતો હોય તો એનાથી શ્રેષ્ઠ કોઈ હોઈ જ ના શકે. ભગવાન દુનિયાની અંદર બધી જ વસ્તુ જોતો હોય છે. આપણે વિચારે છે ને ભગવાન આપણી સામું જોતો નથી. ક્યારેક આપણને લાગે ને, આપણું દુઃખ જ્યારે મોટું લાગે ને, ત્યારે ઝૂંપડીની અંદર જોઈ આવવાનું. જે સવારે ઉઠ્યા હોય છોકરાઓ, સાંજે પપ્પા ઘરે આવશે કે નહીં આવે, પિતા જમવાનું લાવશે કે નહીં લાવે, એ ખબર નથી હોતી. અને રાત્રે જ્યારે પિતા ઘરે આવે ને ત્યારે એને મળશે કે નહીં મળે એને ખબર નથી હોતી. કામ મળશે કે નહીં મળે, અનાજ જમવા માટે છોકરાઓને મળશે કે નહીં મળે એ પણ ખબર નથી હોતી. તે છતાં એના છોકરાઓ કિલ્લો આનંદથી રમતા હોય છે. ક્યારે જીવનમાં પોતાના દુઃખને મોટું ગણવું નહીં. અને એક વખત મહાભારતની અંદર વિદુરજીએ ભગવાન કૃષ્ણને પૂછ્યું હતું કે મહાભારત યુદ્ધ શા માટે?
અને ત્યારે કૃષ્ણએ કહ્યું કે તમે તો નીતિના જ્ઞાતા છો, તમને ખબર છે આ યુદ્ધ શા માટે છે, બસ તમે જોયા જાઓ સમય અનુસાર શું થવાનું છે, જે થવાનું છે એ સારા માટે જ થવાનું છે. જીવનમાં દુઃખ આવે ને તો ક્યારે એવું ના વિચારો કે આપણા માટે આપણા જીવનમાં જ સૌથી મોટું દુઃખનો આભ તૂટી પડ્યો છે. માં કુંતીએ પણ ભગવાન કૃષ્ણને પૂછ્યું હતું કે ભગવાન આ શ્રેષ્ઠ યુધિષ્ઠિર નીતિયુક્ત જીવવાવાળો, ધર્મયુક્ત જીવવાવાળો યુધિષ્ઠિરને પોતાનું રાજ્ય છોડીને ઘર બહાર છોડીને બહાર વનમાં રહેવું પડ્યું. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું છે ક્યારે કોઈને સુખ કે દુઃખ નથી આપતું. માણસને હંમેશા તકલીફ જો આપતા હોય ને તો પોતાના કર્મ છે. એટલે જીવનમાં ક્યારે યાદ રાખવું કે આપણે ખાલી માત્ર ને માત્ર અહીંયા આગળ આપણા જીવનમાં આપણાને કોકને સુખ આપવા છતાં આપણને દુઃખ કેમ આવે છે, એનું કારણ છે કે પાછળ ક્યાંક આપણા એવા કર્મ છે જેના કારણે આપણે અત્યારે દુઃખ ભોગવવું પડે છે. જેટલું દુઃખ વધારે પડે ત્યારે સમજો કે આપણા જીવનની અંદર ક્યાંક સોનાનો સૂરજ ઉગવાનો છે, ક્યાંક શ્રેષ્ઠ સૂરજ ઉગવાનો છે, ક્યાંક આપણા જીવનની અંદર સુખ આવવાનું છે. એટલે જીવનમાં ગમે એટલા દુઃખ આવે, ગમે એટલી તકલીફો આવે ને તો કોઈ દિવસ ક્યારે એનાથી નાસીપાસ ના થવું જોઈએ. હંમેશા એની સામે લડવું જોઈએ અને લડશું તો એ દુઃખને હરાવવાની તાકાત, એ ક્ષમતા આપણા જીવનની અંદર આપણી પાસે છે. એટલે જીવનમાં યાદ રાખવું, દુઃખ આવે ને તો જરાય પણ ગભરાયા વગર એની સમક્ષ લડી લેવું. આપ સૌને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે કૃપા ગૌસેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.